ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તેના પર વરસ્યા છે અને જે પ્રકારે ગોપાલ ઇટાલિયા નિવેદન આપી રહ્યા છે તેમની પણ ધૂળ નીકાળી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે સ્થાનિક સ્વરાજની અત્યારે ચૂંટણીનો માહોલ છે અને આ જંગ પણ જામી ચૂક્યો છે અને આરોપ પ્રત્યારોપનો દોર પણ હવે ચાલી રહ્યો છે અને સુરતમાં પણ આમ આદમી પાર્ટી છે તે ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે સુરતની મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી અને ભાજપ તેના વચ્ચે સીધી ટક્કર છે। નેતાઓના નિવેદનો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને ફરી એક વખત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કોંગ્રેસ આમ આદમી પાર્ટી છે તેમને આડે હાથ લીધી। કોંગ્રેસના વખતની વાત કરીએ, કોંગ્રેસ દરેક વખતે કોંગ્રેસને વિકાસ દેખાય નહીં। કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણા ફેલાવે, માત્ર જૂઠા વાયદાઓ કરે, માત્ર ભ્રષ્ટાચાર કરે અને ગુજરાત હોય કે ગુજરાતીઓને માત્ર બદનામ કરવાનું કામ કરે। પોતે કેન્દ્રમાં હતા ત્યારે ગુજરાતને જે જળહળતો અન્યાય કર્યો છે, રમખાણ હોય તો ક્યાં ગુજરાતીઓ આવું કરે, આતંકવાદ હોય તો ગુજરાતમાં જ આ વસ્તુ થાય, ડ્રગ્સની હેરાફેરી તો કે ગુજરાતમાં જ થાય। પણ આ બધું કરે છે કોણ? તમે ક્યારેય એમને દોષ આપતા નથી। ડ્રગ્સ કોણ વેચે છે, આતંકવાદ કોણ ફેલાવે છે, ધમાલ કોણ કરે છે, કર્ફ્યુ કોણ કરે છે, આના માટે જવાબદાર માત્ર આપણે એકલા જ? મારી સામે બેઠેલા લોકો ખાલી ગુજરાતીઓ જ જવાબદાર છે? કોંગ્રેસે અત્યાર સુધી માત્ર આક્ષેપો કર્યા છે ને અત્યારે એમના નેતાઓ માત્ર ને માત્ર ગુજરાતને બદનામ કરવાનું કામ, ગુજરાતનું જળહળતું અપમાન કરવાનું કામ કરતા હોય તો આ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે મિત્રો। અને ત્યારે શેખ ચલ્લી જેવા સપનાઓ જોતી આ કોંગ્રેસ, એ કોંગ્રેસના નેતાઓ ભૂલી જાય કે આ ગુજરાતની જનતા ભોળી જરૂર છે પણ ગુજરાતની જનતા સાણી છે। 30 વર્ષ સુધી તમને સત્તાથી દૂર રાખ્યા છે, આવનારા હજી 30 વર્ષ સુધી આ ગુજરાતની જનતા તમારો કાળો પંજો આ સત્તા સુધી નહીં પહોંચવા દે, એનો મને ભરોસો છે મિત્રો। અને મને જે ભરોસો છે કે જીતુભાઈને ભરોસો છે કે ગુજરાતના મુખ્યમંત્રીને ભરોસો છે, એ ભરોસો છે માત્ર ને માત્ર કાર્યકર્તાનો આધારે મિત્રો ભરોસો છે। આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતની અંદર 1.25 કરોડ કરતાંય વધારે પ્રાથમિક સભ્યો છે, 1.25 લાખ કરતાંય વધારે સક્રિય સભ્યો છે। આ તો ખાલી એક ભાવનગર શહેરની સભા છે, માત્ર 2 વિધાનસભા અહીંયા આવે છે। મેં જીતુભાઈને પૂછ્યું કે જીતુભાઈ આ ભાવનગર જિલ્લો અહીંયા ભેગો બોલાયો છે? મેં કે ના, આ ખાલી 2 વિધાનસભાના કાર્યકર્તા છે। કોંગ્રેસના કાર્યકર્તા આવે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ આવે, આખા રાજ્યની એટલી મોટી સભા થતી નથી એમનાથી, આખા રાજ્યની સભા થતી નથી। અને એટલે તમને જાણી નવાઈ લાગશે કે આજે ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો। આ ન્યૂઝ મીડિયાના મિત્રો અહીંયા બેઠા છે, એમના માધ્યમથી જાણવા મળ્યું કે કોંગ્રેસના લોકોએ એમના ઉમેદવારોને એ ક્યાંક તિજોરીમાં બંધ કરી દીધા છે, તિજોરીમાં બંધ કરી દીધા છે, ક્યાંક હોટલમાં મોકલી દીધા, ગુજરાત બહાર બોર્ડર કુદાઈ દીધી છે। એમને ભય હતો કે જો અમારા ઉમેદવારો ગુજરાતમાં રહ્યા તો જૈન રાજીનામું આપી આવશે। કોંગ્રેસના અત્યારે ઉમેદવારોનો વિશ્વાસ નથી કે અમે જીતી શકીશું, કે અમારી ડિપોઝિટ બચે એટલાય વોટ અમને મળે મિત્રો। ગઈ વખતે 2022 ની અંદર જીતુભાઈ જે પેલી ઝાડુવાળી પાર્ટી છે ને, 108 જગ્યાએ ડિપોઝિટ જપ્ત થઈ હતી, 108 જગ્યાએ મિત્રો। આ નાની ઘટના નથી। 2022 ની ચૂંટણીની વાત કરું તો આપણે 156 સીટ ઉપર જીત્યા હતા, એમાં 15 સીટ તો એવી છે કે 1 લાખ કરતાંય વધારે વોટથી જીત્યા હતા, 1 લાખ કરતાંય વધારે વોટથી। 75 વિધાનસભા એવી છે કે 50,000 કરતાંય વધારે સીટોથી આપણે લીડથી જીત્યા હતા મિત્રો। અને ત્યારે
2024ની અંદર લોકસભાની અંદર 36 કરોડ કરતાંય વધારે લોકોએ આ દેશમાં ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન આપ્યું હતું. આ હાર ભાળી ગયેલી કોંગ્રેસ માત્ર ને માત્ર જુઠ્ઠાણા ફેલાવવાનું કામ કરી રહી છે. ત્યારે આ ગુજરાતનો વિકાસ એમને દેખાતો નથી. આજે ભાવનગર શહેરમાં છું એટલે હું કહીશ, અહીંના બધા જ લોકો નાના મોટા ધંધા રોજગાર વેપાર સાથે વણાયેલા છે. ત્યારે આજે ગુજરાતની અંદર પિનથી લઈને પ્લેન સુધીની તમામે તમામ વસ્તુ બની રહી છે. એશિયાનું સૌથી મોટું આપણું અલંગ એ આપણા ભાવનગરની આપણા ગુજરાતની અંદર છે. મિત્રો, આજે જેટલો પણ સ્ક્રેપ આવે છે, જેટલી પણ બોટ આવે છે, આ સ્ક્રેપની અંદર મિત્રો સૌથી દુનિયાનું સૌથી મોટું એશિયાના આપણને બધાને પ્રાઉડ થાય મિત્રો કે આ સ્ક્રેપયાર્ડના કારણે કેટલા લોકોને રોજગારી મળી રહી છે. ગાંધીધામની અંદર ધારો કે પિન બનતી હોય, સુરતની અંદર હજીરામાં L&T દ્વારા ટેન્ક બનાવવામાં આવે, અહીંયા કન્ટેનર બની રહ્યા છે. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, ડાયમંડ ઉદ્યોગ હોય, રાજકોટની અંદર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય, અમદાવાદમાં એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. આજે ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ગાડી ઇન્ડસ્ટ્રીઝ ના હોય. આની દેન કોઈને જાય તો આનો યશ કોઈને જાય તો માન્ય મુખ્યમંત્રી, એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને જાય છે. આ વાઇબ્રન્ટ નામની જે શરૂઆત કરી હતી, આખું રાજ્ય અત્યારે વાઇબ્રન્ટ થઈ રહ્યું છે. અને આ વાઇબ્રન્ટની નકલ આજે ઇન્વેસ્ટમેન્ટ સમિટ જે કરવામાં આવી રહી છે, આ વાઇબ્રન્ટની નકલ આજે દેશના તમામે તમામ રાજ્યોની અંદર આ વાઇબ્રન્ટને અલગ અલગ નામથી એ મિત્રો લોકો કરી રહ્યા છે. અને આજે જ્યારે તમારી વચ્ચે છું ત્યારે ગુજરાતની અંદર ક્યારેય મેટ્રો ટ્રેન દોડશે એ આપણને કદાચ ક્યારેય વિચાર નહોતો આવ્યો. ગુજરાતની અંદર ક્યારેય બુલેટ ટ્રેન આવશે આ વિચાર ક્યારેય નહોતો આવ્યો. ગુજરાતની અંદર દુનિયાનો સૌથી લાંબો રિવરફ્રન્ટ હશે અને એ પણ અમદાવાદમાં હશે આ વિચાર ક્યારેય નહોતો વિચાર્યો. ગુજરાતની અંદર આખું ફાઇનાન્સ સિટી હબ એટલે સિંગાપુર જેવું આખું હબ બને એવું ક્યારેય કોઈએ વિચાર્યું નહોતું. ગુજરાતની અંદર સુરતની અંદર ડાયમંડ સિટી બનશે આવું ક્યારેય કોઈએ વિચાર. આ બધી જ હકીકતો, બધા જ સપનાઓ મોદી સાહેબે જોયેલા તમામે તમામ સપનાઓ એ પૂરા મિત્રો થયા છે. જે વચનો આપીએ છીએ આ તમામે તમામ વચનો મિત્રો આપણે પરિપૂર્ણ કરીએ છીએ. આજે ગુજરાતની અંદર મને એમ થાય કે હમણાં આવતા આવતા એક સંકલ્પ પત્ર વાંચતો હતો. કોઈ એક શહેરનો સંકલ્પ પત્ર મારી પર આવ્યો હતો અને ત્યારે મને યાદ આવ્યું અમોભાઈ કે 1952માં જનસંઘની જે સાધારણ સભા થઈ, હમણાં જીતુભાઈ જેમ ઉલ્લેખ કર્યો કે વિધાનસભાની અંદર સિવિલ સમાન કોડ આપણે લાગુ કર્યો. 1952ની અંદર જનસંઘની સાધારણ સભામાં એ થયેલો ઠરાવ છે કે અમે લોકો આવીશું તો સમાન સિવિલ કોડ UCC કાયદો લાગુ કરીશું. આ વિચાર આજનો નથી, 1952નો આ વિચાર છે મિત્રો. અને આજે ભારતની અંદર એક ગુજરાત દેશમાં બીજું રાજ્ય બન્યું છે જ્યાં સમાન સિવિલ કોડ લાગુ પડ્યો છે મિત્રો. એક દેશ में दो विधान दो निशान दो प्रधान नहीं चलेंगे नहीं चलेंगे આ નારો જેણે આપ્યો તો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ મિત્રો આ 370 ની કલમ હટાવવા માટે મિત્રો એ પણ આપણે પરિપૂર્ણ કર્યો છે. અહીંયા કેટલાય કાર્યકર્તા હશે જે કાર સેવકમાં ગયા હશે, અયોધ્યા ગયા હશે, બાબરી ધંસ વખતે પણ એમની પોતાની ક્યાંક ને ક્યાંક હયાતી હશે મિત્રો. અયોધ્યામાં રામ લલ્લાનું મંદિર બનાવવાનું સપનું એ આજકાલનું નહીં, 550 વર્ષ જૂનું સપનું. 550 વર્ષ સુધી ભગવાન રામ લલ્લા એક કાપડના ટેન્ટમાં બેઠા એમના પુરાવા રજૂ કરતા કરતા એક ટ્રકમાં 20 ટન કાગળ આવે, 20 જેટલી ટ્રકોના પુરાવા આપણે આપ્યા. 7 બેચોની જજની 7 બેચ બેઠી અને ત્યારે ચુકાદો આવ્યો કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. રાજા દશરથ એમના પિતા હતા અને ત્યારે જય મિત્રો અયોધ્યાની અંદર ભગવાન રામનું મંદિર નિર્માણ થયું. એનો યશ કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને જાય મિત્રો.
ટ્રિપલ તલાકની આપણે વાત કરતા હતા, ટ્રિપલ તલાક પણ મિત્રો આપણે દૂર કર્યું. કાલે 16, 17, 18 3 દિવસ સુધી પાર્લામેન્ટ મળવાની છે. અહીંયા જેટલી બહેનો દેખાય છે ને આ બંને બાજુ થઈને, આવનારા દિવસોની અંદર જેટલા અહીંયા ભાઈઓ દેખાય છે, જીતુભાઈ, આ બહેનો માટે સારા સમાચાર આપી દઉં. આવનારા દિવસોમાં વિધાનસભાની અંદર અને લોકસભામાં 33% મહિલા હશે. એટલે આખા રાજ્યની અંદર 100 ધારો કે અત્યારે 182 ધારાસભ્ય છે, એ વખતે સીટો વધશે, 33% બહેનો હશે. એટલે જેમ તમારું ઘરમાંય ચાલે છે એવું ત્યાંય ચાલવાનું છે અને દિલ્હીમાંય ચાલશે બહેનોનું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એમના કાર્યકાળમાં સૌથી વધારે મહિલાઓને સન્માન આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે. મિત્રો, તમને આજે કહેવા આવ્યો છું કે સનાતન સંસ્કૃતિ અને ગુજરાતીઓનું આ અપમાન કરનારને આ જડબા તોડ જવાબ આપવાનો સમય પાકી ગયો છે. આ 26 તારીખે ભાવનગરના શહેરની અંદર આ 52 ઉમેદવાર, 2 બિનહરીફ થયેલા 50 ઉમેદવારને કોંગ્રેસના મિત્રોને જડબા તોડ જવાબ આપવાનો સમય છે મિત્રો. અને ત્યારે આપણા મનની અંદર કેટલાય સમયથી આપણને લાગતું હશે કે કોંગ્રેસના મિત્રોએ હર હંમેશા આ ગુજરાતીઓને બદનામ કરવાનું કામ. ગોધરાકાંડ થયું તોય ગુજરાત બદનામ. કોઈ ગમે તે બહાનું કાઢી અને ગુજરાતને કોઈ પણ કાળે બદનામ કર્યા સિવાય કશું કર્યું નથી. હમણાં જ એમના નેતા પાછા આપણા ગુજરાતીઓ માટે બોલી ગયા, તો આનો બદલો લેવાનો ક્યારે? પણ ગુજરાતી શાંત છે, સાણો છે, સમય આયે ચોક્કસ હથોડો મારશે. એનું મને ચોક્કસ એવો ગર્વ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સમય આયે એવો હથોડો મારશે કે વળતી કોંગ્રેસ ક્યારેય બેઠી નહીં થાય. પણ નીચે જાઓ ત્યારે પ્રજાને કહેજો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કેટલા કામો કર્યા છે. આમ ગણાવજો કામો, આંગળીના વેઢે ગણાય એટલા કામો છે. ઘરનું ઘર કોણે આપ્યું? તમારે સામેથી બોલવું પડશે. ઘરનું ઘર કોણે આપ્યું? મને સંભળાય છે ઓછું. ઘરનું ઘર કોણે આપ્યું? ઘરનું ઘર કોણે આપ્યું? ઘેર ઘેર શૌચાલય કોણે બનાયા? નલથી જળ કોણે આપ્યું? કોઈ નાગરિક ભૂખ્યો સુવે ને એની ચિંતા કોણે કરી? આયુષ્માન કાર્ડ કોણે આપ્યું? ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના બાટલા કોણે આપ્યા? પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત સોલાર પેનલમાં સબસિડી કોણે આપી? જનધન યોજનામાં 0 બેલેન્સથી બેંક એકાઉન્ટ કોણે ખોલાયા? નારી શક્તિ વંદન અધિનિયમ કાયદો 33% મહિલા અનામત કોણ લાવી રહ્યું છે? લખપતિ દીદી કોણ બનાયા? ડ્રોન દીદી મહિલાઓને કોણે બનાવી? નમો લક્ષ્મી યોજના કોણ લાવ્યું? નમો સરસ્વતી યોજના કોણ લાવ્યું? વિધવા સહાય પેન્શન યોજના કોણ લાવ્યું? નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના કોણ લાવ્યું? હવે આટલું બધું કર્યું છે. હવે બીજી વાત કહું, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધારનો વિરોધ કોણે કર્યો? રામ મંદિરનો વિરોધ કોણે કર્યો? સરદાર પટેલને વડાપ્રધાન બનાવવાનો વિરોધ કોણે કર્યો? આર્ટિકલ 370 નાખી કોણે? આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કોણે કર્યો? સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો વિરોધ કોણે કર્યો? બાબા સાહેબ આંબેડકરને ચૂંટણીમાં 2 વખત હરાવવાનું કામ કોણે કર્યું? હવે બીજું બોલું છું. 2014 પહેલા કોંગ્રેસ માટે, સત્તા માટે જીવતી હતી અને 2014 પછી મોદીજી સેવા માટે કરી રહ્યા છે કામ. 2014 પહેલા માત્ર દેશમાં સમસ્યા હતી,
2014 પછી મોદીજીએ માત્ર સમાધાનો શોધ્યા છે. 2014 પહેલા માત્ર આતંકવાદ હતો. 2014 પછી ઓપરેશન સિંદૂર હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક હોય, આપણા જવામર્દ સૈનિકોએ એ મોદીજીના વડપણ હેઠળ કરી છે. 2014 પહેલા માત્ર ગરીબી, ભય, ભૂખ, ભ્રષ્ટાચાર હતા. 2014 પછી એ સમૃદ્ધિના કિનારા બતાયા હોય તો આપણા પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ. 2014 પહેલા બેરોજગારી હતી. 2014 પછી કૌશલ્ય વિકાસ છે. 2014 પહેલા અવ્યવસ્થા હતી. 2014 પછી બધી જ જગ્યાએ વ્યવસ્થા છે. 2014 પહેલા તૃષ્ટિકરણની રાજનીતિ હતી. 2014 પછી સબકા સાથ સબકા વિકાસની રાજનીતિથી આપણે ભારત આગળ વધી રહ્યું છે. 2014 પહેલા માત્ર પરિવારવાદ હતો, માત્ર ને માત્ર પરિવારવાદ. 2014 પછી લોકતંત્રથી લીધે 140 કરોડ જનતાનો વિકાસ થઈ રહ્યો છે. 2014 પહેલા પરાવલંબન હતું અને 2014 પછી આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે. મિત્રો, જડવા તોડ જવાબ આપવાના બધા જ મુદ્દાઓ આજે ગુજરાતની નહીં, દેશની 140 કરોડ જનતા પાસે છે. અને એટલા માટે જ 30 વર્ષથી આજે ગુજરાતની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપી રહી છે. આગામી દિવસોની અંદર 26 તારીખે જ્યારે ચૂંટણી છે ત્યારે આપનો મત કોને, તમારો મત કોને? આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.